ખાવડાથી નવસારી સુધી ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઇન કામગીરી વિવાદમાં આવી છે। દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી આ લાઇન સામે અસરગ્રસ્ત ખેડૂતોએ મોરચો માંડ્યો છે। ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બોઈત્રા ગામના ખેડૂતે પણ આ કામગીરી સામે વિરોધ દર્શાવ્યો હતો, જેમાં અલગ અલગ સર્વે નંબરવાળી જમીન અંગે અગાઉ અનેકવાર વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી છે। તેમ છતાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા કેટલાક ખેડૂતોના ખેતરમાંથી હાઈટેન્શન વીજ લાઇનની કામગીરી કરવામાં આવી રહી છે, જેને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ મામલે અસરગ્રસ્ત ખેડૂતોએ હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી છે। ત્યારે ગુજરાત સરકાર અને પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓને આ કામગીરી સામે સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી છે। અમે હાઈકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરેલી છે ને ઇન ધી મેટર અંડર આર્ટિકલ 14, 19, 21, 300A and 226 of the Constitution of India and in the matter under the Indian Telegraph Act 1885 and in the matter between. તો અમે આ અપીલ હાઈકોર્ટમાં સિવિલ એપ્લિકેશન દાખલ કરેલી છે। તો અમારી સરકારશ્રીને નમ્ર અરજ છે કે સરકારશ્રી અમને ધ્યાનમાં રાખી ને જે પાવર ગ્રીડના અધિકારીઓને જે પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે તે ના આપે ને અમારી વાતને પૂરેપૂરી સાંભળી ન્યાય આપે। અમે બી સરકારશ્રીના હિતમાં છે કે સરકારશ્રી જે વિકાસ ડેવલપમેન્ટ કરે છે તેના હિતમાં છે, પણ સરકારશ્રી જે બી એ જાણવું જરૂરી છે કે દેશનો કિસાન બી એમના માટે એટલો જ મહત્વનો છે। આપણા શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ વારંવાર કહે છે કે ખેડૂતો જગતના તાજ છે, પણ અત્યારે અમને એવું લાગે છે કે બ્રિટિશ ગવર્મેન્ટની જેવી જ આ સરકાર અમારી જોડે અન્યાય કરે છે કે જે અમારા લાભોથી અમને વંચિત રાખવા માંગે છે। તો હું ફરીથી કહીશ કે જે અમને પૂરેપૂરો ન્યાય અપાવે ને સરકારશ્રીના હોદ્દેદારો